નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પાણીપુરીની લારીઓ પર પાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો, જેને લઈને પાણીપુરી વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા શહેરમાં ફેલાઈ રહેલ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેવું દેખાઈ આવી રહ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ડીમાર્ટ નજીક ખાણીપીણીની લારીઓ, ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓની ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે પાણીપુરીની લારીઓ પર અનહાઇજેનિક મટીરીયલ મળી આવ્યું હતું. તેનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જ આ કામગીરી શરૂ કરેલી છે. જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે. હાલ આ કામગીરી ચાલુ છે, શરૂઆત હાલ જ થઈ છે. આજરોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લારીઓ છે ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે. આ એરિયામાં કોલેરાગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો. તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લારીઓ છે તેની આ ચેકિંગ કરેલી છે અને જેઓના લાયસન્સ અને અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈપણ ખાદ્ય પદાર્થનો ધંધો કરવો નહીં, જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી. પાણીપુરીમાં એ લોકોએ બરફનો યુઝ કરે છે અને કેટલીક જગ્યાએ અમને અનહાઇજેનિક કન્ડિશન તેમજ કલરવાળું પાણી પણ જોવા મળેલ હતું અને તે જોતાં તાત્કાલિક સ્થળે જ અમે તેનો નાશ કરાવી અને તેઓને FSSAI અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરેલ છે. આ કાર્યવાહીના કારણે ક્યાંક ને ક્યાંક પાણીપુરી વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી હતી. પાણીપુરીના વિક્રેતાઓએ જણાવ્યા મુજબ તેમને 10 દિવસ માટે લારી બંધ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.